નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવી અડદ દાળ તડકા બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તેને તમે ક્લિક કરો અને તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવી અડદ દાળ તડકા। ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી અડદ દાળ તડકા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 1 કપ અડદની દાળને 3 થી 4 પાણીથી ધોઈ અને ગરમ પાણીમાં 1 કપ પાણી નાખી અને પલાળીને રાખી હતી 2 કલાક પહેલાં। મેં અહીંયા લીધી છે જરૂર મુજબ આપણે 4 થી 5 ચમચી તેલ જોશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે। જરૂર મુજબ પાણી જોશે એટલા માટે મેં અહીંયા પાણી લીધું છે। 4 તીખા લીલા મરચાંના મેં અહીંયા ટુકડા કરીને લીધા છે। 1 મીડિયમ સાઇઝનો ટામેટાને મેં અહીંયા ઝીણું સમારીને લીધું છે। લીલી મેં 3 નંગ મીડિયમ ઝીણી ડુંગળી આવે છે લીલી ડુંગળી તેને ઝીણી સમારીને લીધી છે। સૂકી ડુંગળી 2 મીડિયમ સાઇઝની મેં ઝીણી સમારીને લીધી છે। 8 થી 10 કળી મોટી લસણની લીધી છે। 2 ચમચી લીલી સમારેલી કોથમીર, ખડો મસાલો લીધો છે, સૂકું લાલ મરચું, તમાલપત્ર, તજ, બાદિયા, લવિંગ અને 5 થી 7 મરીના દાણા લીધા છે। 8 થી 10 મેં મીઠા લીમડાના પત્તા લીધા છે। 1 ઇંચ આદુનો ટુકડો મેં અહીંયા છીણીને લીધો છે। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું, ચપટી હિંગ, 1 ચમચી નમક, 2 ચમચી મેં ઘી લીધું છે તડકો લગાવવા માટે અને 1 ચમચી ગરમ મસાલો લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અડદ દાળ તડકા। અડદ દાળ તડકા બનાવવા માટે આપણે જે અડદની દાળ પલાળી છે તેને બાફવા માટે રાખવાની છે। તો એના માટે મેં અહીંયા એક પ્રેશર કુકર ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખ્યું છે। તો હવે આપણે અહીંયા 1 કપ અડદની દાળ પલાળી હતી તો સામે આપણે 2 કપ કુકરની અંદર પાણી ગરમ કરવા માટે રાખી દઈશું। તો અહીંયા હું 2 કપ પાણી એડ કરી અને પાણી ગરમ થાય પછી જ આપણે દાળ એડ કરવાની છે। તો આપણું પાણી ગરમ થવા માટે રાખી દઈશું। અહીંયા કુકરમાં મેં 2 કપ પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું તો આપણું પાણી ગરમ થઈ ગયું છે। તો અહીંયા મેં જે અડદની દાળ પલાળીને રાખી હતી એની અંદર થોડું પાણી છે એની સાથે જ આપણે અડદની દાળ કુકરની અંદર એડ કરી દઈશું અને એની અંદર અડધી ચમચી આપણે નમક એડ કરી દઈશું જેથી આપણી દાળ મસ્ત બફાઈ જાય અને 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું જેથી દાળ પાક વિશલ થાય ત્યારે એ ઉભરાય નહીં એટલા માટે। તો હવે આપણે એને ઢાંકણ બંધ કરી અને 4 વિશલ કરી અને પકાવી લઈશું। આપણી દાળ પાકે છે ત્યાં સુધીમાં આપણે એક ખાંડણીની અંદર આપણે જે લસણ લીધું હતું 8 થી 10 કળી તે આપણે એની અંદર એડ કરી અને અહીંયા લીલું મરચું મેં લીધું હતું તે બંને આપણે એડ કરી અને એની અંદર થોડું નમક એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું 1 ચમચી અને હવે આપણે એ બધી જ વસ્તુની પેસ્ટ બનાવી લઈશું। આ પેસ્ટથી આપણે દાળ તડકાનો વઘાર કરવાનો છે એટલા માટે તો હવે આપણે આવી રીતે દસ્તા વડે ખાંડી અને પેસ્ટ બનાવી લઈશું। અહીંયા આપણી લસણ મરચાં અને લાલ મરચુંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું। અહીંયા મેં દાળમાં પ્રેશર કુકરમાં બાફવા રાખી હતી તેમાં 4 વિસલ કરી દીધી તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે કુકરને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે અડદ દાળ તડકાનો વઘાર કરવાનો છે તો એના માટે આપણે જે સાઈડમાં કુકર રાખ્યું છે તે ઠંડુ થાય અને એની અંદરની પ્રેશર છે એ નીકળે ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ। તો એના માટે મેં અહીંયા એક પેન લીધી છે તો હવે આપણે એને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી દઈશું। હવે આપણે પેનની અંદર 4 મોટી ચમચી તેલ એડ કરી દઈશું અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેલની અંદર અહીંયા મેં જે 1 ચમચી રાઈ લીધી હતી તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં 1 ચમચી જીરું લીધું હતું તે એડ કરી દઈશું અને અહીંયા મેં ખડો મસાલો લીધો હતો તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર અને આખું મરચું, મરી એ બધું આપણે એડ કરી દઈશું અને બધી જ વસ્તુને
સાંતળવા દઈશું. થોડું સંતાય પછી જ આગળ આપણે બીજી વસ્તુ એડ કરીશું. તો આવી રીતે આપણે ચમચા વડે ચલાવી અને તેલની અંદર મિક્સ કરી અને સાંતળી લેશું. અહીંયા આપણું રાઈ, જીરું અને ખડો મસાલો મસ્ત સંતળાઈ ગયો છે. તો હવે આપણે અહીંયા જે મીઠા લીમડાના પત્તા લીધા હતા 8 થી 10 તે એડ કરી દઈશું અને થોડી હિંગ એડ કરી દઈશું અને થોડી આપણે તડકા માટે રહેવા દઈશું. બીજો આપણે ઘીનો તડકો લગાવવાનો છે એના માટે અને થોડી આપણે એની અંદર હળદર એડ કરીશું જેથી આપણા વઘારનો કલર મસ્ત આવે. અને અહીંયા જે આપણે આદુ, લસણ, લીલું મરચું અને લાલ મરચું ખાંડ્યા હતા તેની પેસ્ટ એડ કરી દઈશું અને આપણે એને ચમચા વડે તેલની અંદર મિક્સ કરી લઈશું આવી રીતે, જેથી આપણા દાળનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. તો તમે આવી રીતે લસણ, લાલ મરચું અને લીલા મરચાંની પેસ્ટ બનાવી અને આ દાળમાં એડ કરશો તો ખૂબ જ મસ્ત ટેસ્ટી દાળ બનશે. તો અહીંયા આપણું લસણ મસ્ત તેલમાં મિક્સ થઈ ગયું છે. તો હવે અહીંયા મેં જે સૂકી ડુંગળી સમારીને લીધી હતી 2 મીડિયમ સાઇઝની તે આપણે એડ કરી દઈશું અને અહીંયા નમક આપણે જે લીધું હતું 1 ચમચી તે એડ કરી દઈશું અને અહીંયા મેં આદુ 1 ટુકડો છીણીને લીધો હતો તેને પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી અને થોડીવાર લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. અહીંયા આપણી બધી જ મસ્ત બ્રાઉન થઈને સંતળાઈ ગયું છે. તો હવે આપણે જે અહીંયા લીલી ડુંગળી સમારી લીધી હતી તેમાંથી થોડી ડુંગળી આપણે ગાર્નિશિંગ માટે રાખી અને બીજી બધી આપણે એડ કરી દઈશું. અને અહીંયા મેં ટામેટું 1 ઝીણું સમારીને લીધું હતું તેને પણ આપણે એડ કરી દઈશું અને આપણે એને ગ્રેવીની અંદર મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ટામેટું આપણું પાકી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું. અહીંયા આપણી ગ્રેવી પાકે છે ત્યાં સુધીમાં આપણે હવે આપણા કુકરની અંદરથી પ્રેશર નીકળી ગઈ છે. તો આપણે હવે એને ચેક કરી લઈએ. હવે આપણે ઢાંકણ ખોલી અને આપણી દાળને આપણે ચેક કરી લઈશું. અહીંયા આપણી દાળ મસ્ત બફાઈ ગઈ છે. તો આવી રીતે આપણે એને ચમચા વડે સહેજ આપણે એને એકરસ થાય એટલા માટે આવી રીતે મિક્સ કરી લઈશું ચમચા વડે, જેથી આપણી દાળ એકરસ થઈ જાય. અહીંયા આપણી ટામેટું મસ્ત પાકી ગયું છે ગ્રેવીની અંદર. તો હવે આપણે મસાલા એડ કરી દઈશું. તો અહીંયા મેં 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો હતો તે આપણે એડ કરી દઈશું. અહીંયા મેં હળદર બાકી રાખી હતી તે આપણે એડ કરી દઈશું અને અહીંયા આપણે લાલ મરચું એડ કરી દઈશું અને થોડું આપણે તડકા માટે રાખી દઈશું. અને હવે આપણે અહીંયા જે 1 ચમચીને ગરમ મસાલો લીધો હતો તે પણ એડ કરી દઈશું અને આપણે બધી જ વસ્તુને ગ્રેવીની અંદર બધા જ મસાલાને મસ્ત રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે એની અંદર જે અહીંયા આપણે દાળ બાફીને રાખી છે કુકરની અંદર તે આપણે પાણી સાથે જ એડ કરી દેવાની છે, જેથી આપણી દાળનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે. તો અહીંયા હવે આપણે દાળ એડ કરી દઈશું અને દાળને આપણે ગ્રેવીની અંદર મિક્સ કરી લઈશું ચમચા વડે અને આપણે દાળને 5 થી 7 મિનિટ માટે ઉકળવા માટે રાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઢાંકણ ઢાંકી અને આપણે એને 5 થી 7 મિનિટ માટે ઉકળવા માટે રાખી દઈશું, જેથી આપણી ગ્રેવીનો ટેસ્ટ આપણા દાળની અંદર ખૂબ જ મસ્ત રીતે બેસી જાય. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. આપણી દાળ મસ્ત ઉકળી ગઈ છે. તો હવે આપણે દાળને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને આપણે એને તડકો લગાવી અને કોથમીર અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી અને ગરમા ગરમ દાળને રોટલા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે બધા સાથે ખાઈ શકો છો અને આપણે એને સર્વ કરી લેશું. હવે આપણે જે સર્વિંગ બાઉલમાં અડદ દાળ કાઢી છે દાળ તડકા તેને તડકો કરવાનો છે, એટલા માટે મેં અહીંયા જે ઘી લીધું હતું 1 થી 1.5 ચમચી તે હું અહીંયા તડકા પેનમાં એડ કરી દઈશ અને ઘીને ગરમ થવા દઈશ. તો અહીંયા આપણું ઘી ગરમ થાય પછી આપણે એની અંદર જે આપણે હિંગ અને જે લાલ મરચું, લસણ અને લીલું મરચું ખાંડીને પેસ્ટ રાખી હતી તે એડ કરીને આપણે તડકો લગાવી લઈશું, જેથી આપણા દાળનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે. તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર અહીંયા મેં જે પેસ્ટ બાકી રાખી હતી તે આપણે એડ કરી દઈશું અને એને તેલની અંદર આવી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, જેથી આપણા તડકાનો કલર એવો ને એવો જળવાઈ રહે. તો હવે આપણે એની અંદર અહીંયા મેં ચપટી હિંગ બાકી રાખી હતી તે એડ કરી દઈશું અને અહીંયા થોડું લાલ મરચું એડ કરી અને આપણે આ તડકાને આપણે જે સર્વિંગ બાઉલમાં દાળ કાઢી છે
તેમાં આપણે એડ કરી દઈશું. હવે આપણે અહીંયા મેં જે તડકો અલગ કર્યો હતો તેને આપણે આવી રીતે સર્વિંગ બાઉલમાં જે દાળ કાઢી છે તેની ઉપર આવી રીતે એડ કરી દઈશું. અને પછી આપણે કોથમીર અને લીલી ડુંગળી વડે ગાર્નિશ કરી અને સર્વ કરી લઈશું. તો આવી રીતે આપણે તડકો લગાવી અને દાળ કરશો તો ખૂબ જ ટેસ્ટી દાળ બનશે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવી અડદ દાળ તડકા તૈયાર છે. તમે આ અડદ દાળ તડકા રોટલા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ અડદ દાળ તડકા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારી અડદ દાળ તડકા કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય. અને તમે સબસ્ક્રાઇબરનું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકનનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.